આપણે આવ્યા છીએ મોટી ડરેલીમાં નળ સે જલ યોજનાની પાઇપલાઇનો છેલ્લા 5 વર્ષથી નાખવામાં આવી છે, પણ આજ સુધી આ નળમાં પાણી આવતું નથી. જ્યારે ટાંકી પણ બનાવવામાં આવી છે, પણ ટાંકીમાં પણ આજ દિન સુધી ટીપું પાણી પડ્યું નથી તેવું ગ્રામજનોની ફરિયાદ છે. ત્યારે આપણે લઈએ મોટી ડરેલીની મુલાકાત. આપના ગામમાં નળ સે જલ યોજનાનું પાણી આવતું નથી, તો તેના માટે તમે શું કહેવા માંગો છો અને તમે શું કરવા માંગો છો? એ જ માગણી છે કે હવે સરકાર શ્રીના આદેશ પ્રમાણે જે બધા ગામડામાં પાણી જલ સે નળ યોજનામાં આ જે ભ્રષ્ટાચાર થયો છે તેનું અમને અમારા ગામને આમ યોગ્ય રીતે તપાસ કરી અને યોગ્ય રીતે પૂર્તતા પૂરી પાડે એવી અમારી રજૂઆત. આ બાબતે આપણે કોઈને રજૂઆત કરી છે? અમે કલેક્ટર સાહેબ શ્રી દાહોદ અને પાણી પુરવઠા એન્જિનિયર સાહેબ અને ડીડીઓ સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી બધાને અમે લેખિતમાં રજૂઆત મોકલી આપી છે. હવે આપની માંગણી શું છે? અમારી માંગણી એ છે કે આમાં જે સંડોવાયેલા હોય અધિકારી કાં તો જે કોઈ તે તંત્ર એમને સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ અમારી માંગણી. પાણી મળવું. નળ સે જલ યોજનાની આપના ગામમાં સ્થિતિ શું છે તે જરા જણાવો. સર, અમારા ગામમાં સ્થિતિ એ છે કે 5 વર્ષથી ટાંકા બનાવેલા છે, પણ આજ દિન સુધી એક ટીપું પાણી અમારા મોટી ડડેલી ગામની અંદર નથી આવ્યું. ને દરેક લોકો અને ગ્રામજનોની એવી માંગ છે કે ઘરે ઘરે પાણી પહોંચવું જોઈએ. અને દરેક ગામની અંદર અમુક સકલીઓ નાખેલી છે અને અમુક ઘરોની અંદર સકલીઓ અને પાઇપલાઇનો પણ પૂરતી નથી પડેલી. માંગણી કરીએ છીએ કે અમે દરેક ગામની અંદર ઘરે ઘરે પાણી પહોંચવું જોઈએ, એ અમારી માંગ છે. 5 વર્ષથી પાણી અમારા ગામની અંદર નથી આવ્યું મોટી ડડેલીની અંદર. તો દર્શક મિત્રો, આ જોયું આપણે મોટી ડડેલીની બાબત પણ નળ સે જલ યોજનાની. હવે મુલાકાત લઈએ કાલિયા અને હિંદોલિયા ગામની. સર, 3 વર્ષ થયા આ યોજના ચાલુ કરેલ છે. 3 વર્ષ થયા આ થાંભલા ઊભા કરેલ છે. આમાં શું છે અમને ખબર નથી, પણ આજ સુધી પાણીનો ટપ્પો પાણી આવવાનું છે એમ કરીને પાઇપો બધી દાબી છે, આ ઊભું કરી જાયેલા છે, આજ સુધી પાણી આવ્યું નથી. અને 3 વર્ષ થયા છે, આમાંથી પાણીનું ટીપું નથી. આ સદા યોજનાઓ સદા નિષ્ફળ જ છે. અને આના ગામમાં અમારા ફળિયામાં તો શું, અમારા ગામમાં બી કોઈને જગ્યાએ પાણી આવ્યું નથી. અને જ્યાં ને ત્યાં ખાડા ખોદી ગયા અને તે બી આ પાળો ફૂટી ગઈ. આ તે અમે જાતે મરામત કરી છે જમીનની, અને આજ સુધી કોઈ પાણીની અમને કોઈ સુવિધા મળી નથી. ઘરવેરો પાણી વેરો આવે છે? પાણી વેરો સર ખોટી રીતે વસૂલ કરવામાં આવે છે. કેટલા? ગઈ છે 2 વર્ષથી વેરો ચાલુ કરેલ છે. પાણી વેરો ચાલુ, પણ પાણી આવતું નથી. સે જલ યોજનાને આ જે પાઇપલાઇન આવેલી છે, અહીં ટાંકી બનાવેલી છે, નળ બેસાડે, પાણી આવ્યું છે આજ દિન સુધી? ના, નથી આવ્યું. 5 વર્ષ થઈ ગયા. 5 યોજનાની જે પાઇપલાઇન નાખવામાં આવી છે તેની આ આપણે ચકલી પણ જોઈ શકીએ છીએ. એનો આજ દિન સુધી પાણી આવ્યું છે? નહીં, લગભગ 5 વર્ષ જેવું થઈ ગયું છે. અને બધી લાણ ગુડેન અડધો ભાગ તોડ કરેલું છે વચ્ચે, અને બધું પાણી આવ્યું નહીં. હજુ 5 વર્ષ થઈ ગયા હે, આજ તક સુધી પાણી આવતું નથી. અને ગ્રામ પંચાયતમાં અમારી જોડે આ પાણી નળ સે જલ સેનું આ પાણી લેવામાં આપણે મતલબ વેરો લેવામાં આવે છે. લગભગ 30 રૂપિયા લે. 5 વર્ષ થઈ ગયા. અમારા આખા ગામમાં કોઈ જગ્યાએ પાણી આવતું જ નથી? નહીં, આખા ગામમાં મોટી ડેલીની અંદરમાં કોઈ જગ્યાએ પાણી નથી આવતું. ઠેઠ સુધી અહીં અમારે પોલા ફળિયા તળગામમાં અહીં જ્યાં તૈયાર કરીને જ્યાં ત્યારથી કોઈ પાણી આવ્યું જ નહીં. તો હવે તમારી માંગણી શું છે? માંગણી અમારી બીજું કશું નથી સાહેબ, અમારે પાણી આવે એટલી માંગણી છે. તો દર્શક મિત્રો, આપણે મોટી ડડેલી, કાળિયા તથા હિંદોલિયાની નળ સે જલ યોજનાની પરિસ્થિતિ આપણે જોઈ ગયા. આવી જ રીતે આખા તાલુકામાં પરિસ્થિતિ છે. આખા તાલુકામાં કોઈ પણ જગ્યાએ નળ સે જલ યોજનાનું પાણી નહીં આવતું હોવા છતાં પણ સરકારી ચોપડામાં નળ સે જલ યોજના ચાલુ હોવાનું જણાવી રહે છે. ત્યારે આની તપાસ ઉચ્ચ સ્તરેથી રાજ્ય અથવા કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે તો ગંભીર ગોટાળા પ્રકાશમાં આવી શકે તેમ છે. ત્યારે બસ દર્શક મિત્રો, આજે આટલું જ. ફરી મળીશું નવા અંક સાથે. ત્યાં સુધી મને રજા આપશો.